અને હવે વાત કરીશું ખોડલધામ વર્સેસ સરદાર ધામને લઈને મહત્વના સમાચાર। રાજકોટમાં જયંતિ સરદારાના અચાનક જ પોસ્ટર્સ લાગ્યા છે। ખોડલધામ ઓફિસ સરદાર ભવન જવાના રસ્તે આ પોસ્ટર્સ લાગ્યા છે। સરદાર ધામ ભૂમિપૂજનના આગોતરા આમંત્રણના પોસ્ટર્સ છે। 15 ડિસેમ્બરે કણકોટ રોડ પર સરદાર ધામનું ભૂમિપૂજન થવાનું છે અને તેને લઈને જ આગોતરા પોસ્ટર્સ લાગી ચૂક્યા છે। ખોડલધામથી ઓફિસ સરદાર ભવન જવાના રસ્તે આ પોસ્ટર્સ લાગ્યા છે। અચાનક જ પોસ્ટર્સ લાગ્યા જે અનેક સવાલો સર્જે છે। ખોડલધામ વર્સેસ સરદાર ધામને લઈને આ મહત્વના સમાચાર કહી શકાય। પોસ્ટર્સ લાગ્યા અને એ સરદાર ભવન જવાના રસ્તે આ પોસ્ટર્સ લાગ્યા છે। ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે જેના આગોતરા આમંત્રણને લઈને આ પોસ્ટર લાગ્યા છે। 15 ડિસેમ્બરે કણકોટ રોડ પર સરદાર ધામનું ભૂમિપૂજન થવાનું છે। ખોડલધામ અને સરદાર ધામનો જે વિવાદ છે તે વધુ વકરે તો નવાઈ નહીં, કારણ કે જે રીતના સરદાર ધામના પોસ્ટરો લાગ્યા છે તેને લઈને નવાઈ નહીં। કારણ કે હું આ દ્રશ્યો બતાવીશ, જયંતિલાલ સરદારાના આ પોસ્ટર લાગ્યા છે, આગોતરું આમંત્રણ લખીને આ પોસ્ટરો અચાનક આ જોવા મળી રહ્યા છે। ભૂમિપૂજનના પોસ્ટરો છે કે 15 ડિસેમ્બરના રોજ જે લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજ જે કણકોટ રોડ ઉપર સરદાર ધામનું આખું બિલ્ડિંગ જે તૈયાર થવા જઈ રહ્યું છે, પાછું આ પોસ્ટર જે સ્થળ ઉપર લગાવવામાં આવ્યું છે તે પણ એક સૌથી મોટો વિવાદ પણ સર્જી શકે છે। કારણ કે જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે તે આ જ દિશામાં કે જે હું કહીશ ડાબી બાજુ કે આગળ જતા જ ખોડલધામનું જે સરદાર ભવન છે તે પણ આવેલું છે। લોકો અહીંથી પસાર પણ થતા હોય છે, એટલે કહી શકાય કે એક તરફ જે જયંતિલાલ સરદારાની જે કેસ સામે કરવામાં આવ્યો છે પીઆઈ પાદરિયા સામે હત્યાની કોશિશનો, તેને લઈને હવે દિવસે ને દિવસે વિવાદ છે તે વકરતો જોવા મળી રહ્યો છે। હાલ આ પોસ્ટરો છે તે લોકો માટે કારણ કે આકર્ષણનું કેન્દ્ર એટલા માટે છે કે જે વિવાદ છે એક તરફ સમાજ એકતા કરવાની વાતો હતો, પરંતુ આજે ક્યાંક પાટીદાર સમાજ કે જેમની મિસાલ દેવામાં આવતી હતી કે પાટીદાર સમાજ એક છે, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક વિખવાદ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।